ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બેટી બચાવો બેટી પઢાઓ તો શું આજ રીતે બેટીઓ ભણશે? વિગતે વાત કરીએ તો નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ નવદુર્ગા હાઈસ્કૂલની ધોરણ 12માં અભ્યાસ કરતી એક દીકરીની છે। અગમ્ય કારણોસર આ દીકરીનું એક પેપર છૂટી જતા તે ફેલ થઈ હતી। જ્યારે આજે આ છોકરી નવદુર્ગા હાઈસ્કૂલ ખાતે 12નું રિઝલ્ટ લેવા ગઈ ત્યારે ગમે તેવા શબ્દો બોલી તેને અપમાનિત કરવામાં આવી। આ અપમાન સહન ન થતાં છોકરી પોતાના ઘરે જતી રહી અને પોતાના રૂમનો દરવાજો બંધ કરી અંદર પુરાઈ ગઈ હતી। તે દરમિયાન આ દીકરી એ કોઈ અનિચ્છનીય કદમ ઉઠાવી લીધો હોત તો આની જિમ્મેદાર કોણ? નર્મદા જિલ્લા શિક્ષણ ખાતું આ બનાવને લઈને નવદુર્ગા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ કે ટ્રસ્ટીઓ કોઈ શિક્ષાત્મક પગલાં લેશે કે પછી જશે थे। રાજપીપળા નવદુર્ગા સ્કૂલના અંદર વસાવા કશિશ રિઝલ્ટ લેવા જતા પ્રિન્સિપાલ રીના મેડમ અને વંદના મેડમ એ છોકરીને અપશબ્દ બોલીને કાઢી મૂકવામાં આવી। છોકરી એ 100 નંબર પર ફોન કરતા પોલીસ આવી। એમને અને એમની માતાને લઈ જતા મીડિયાને બોલાવી। મીડિયા જોડે વાત કરતા એમને એમ કીધું કે અમને ન્યાય ન મળે તો અમે ભૂખ હડતાલ પર બેસીશું। છોકરી અને એની માતા એ મીડિયા જોડે વાત કરી અને એમને જણાવ્યું કે મારી છોકરીને કંઈ પણ થશે તો એની જવાબદારી રીના મેડમ અને વંદના મેડમની રહેશે। નવદુર્ગાના પ્રિન્સિપાલના હસબન્ડ નિલેશ પંડ્યા સાહેબ એ પણ છોકરી એની માતા અને બહેન જોડે ગેરવર્તન કરવામાં આવ્યું અને એમને મીડિયા દ્વારા એવું પણ કીધું કે તમે સીસીટીવી કેમેરાના માધ્યમથી પણ જોઈ શકો છો। અમે આ વાત પોલીસને પણ જણાવી છે। મીડિયા એ નવદુર્ગાના પ્રિન્સિપાલ અને એમના હસબન્ડ જોડે વાત કરી સવાલ જવાબ કરતા તેવો કોઈ જવાબ આપ્યો નથી। મીડિયાને પણ ના પાડી દીધી। હું વસાવા કશિશ મેં મીડિયા જોડે વાત કરતા એમને મારું રિઝલ્ટ આપ્યું। એ લોક જે અપશબ્દ બોલ્યા છે તે મારા દિલ પર લાગ્યા છે। જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી અમે ચૂપ રહેવાના નથી। એ લોક અમારી વાત ન માને તો અમે કલેક્ટર ઓફિસે પણ જશું અને કલેક્ટર સાહેબ અમારી વાત ન માને તો અમે ભૂખ હડતાલ પર બેસીશું એ મારી માંગણી છે। રિપોર્ટર અરબાઝ ખાન બલુચી। આજે રિઝલ્ટ હતું 12માનું તો મારી છોકરી રિઝલ્ટ લેવા આવી હતી ક્લાસમાં નવદુર્ગા હાઈસ્કૂલમાં। તો રીના મેડમ અને વંદના મેડમ હતા સ્કૂલમાં ને 2-3 બહેનપણીઓ હતી ને બીજા કોઈ મેડમ હતા। તો પછી વંદના મેડમે આને બતાવ્યું કે આયા છોકરી એવી રીતે એવી રીના મેડમને એટલે રીના મેડમ એકદમ જ આની પર એકદમ તૂટી પડ્યા કે શું મોઢું લઈને આ સ્કૂલમાં આવી છે, ચાલ અહીંયાથી આ તારું મોઢું લઈને નીકળ અને આ સ્કૂલમાં તારે પગ નહીં મૂકવાનું, તારા કારણે મારી સ્કૂલનું નામ ખરાબ થયું છે છીછોરા જેવી। એટલે અમે વસાવા છે એટલે આ શબ્દ વાપરે છે। આજે આ મારી છોકરીને આવો શબ્દ બોલ્યો એના દિલ પર એને કેટલું લાગ્યું હશે તે એમને રિઝલ્ટ આપવા હતી સાહેબ કામને તો પછી આવા શબ્દો એમનાથી ના બોલાય તો મારી છોકરી પાસે માફી માગે કે આ શબ્દ કેમ બોલાય એ મારી છોકરીને। મારી છોકરી કાલ ઉઠીને કંઈ કરી બે તો એની જવાબદારી કોણ લેશે? એટલે હું ન્યાય માગું છું કે રીના મેડમ માફી માગે કે આ શબ્દો એ પાછા લે, આ શબ્દો જે બોલ્યા છે એ। શું થયું તમારા જોડે? એટલે કે મેં અહીં રિઝલ્ટ લેવા આવી હતી ત્યાં મેં એમ બોલ્યા કે શું મોં લઈને આવી છે ને મને ગમે તેવા શબ્દો બોલવા માંડ્યા કે અહીં ગઈ તારે આ સ્કૂલમાં પગલો નહીં મૂકવાનો। ને શું થયું હમણાં તમારા જોડે બનાવ એમ થયો કે મને રિઝલ્ટ નહોતા આપતા બધું લખાણ માંગતા હતા અને ગમે તેવા શબ્દ બોલતા હતા। મારી છોકરી 10 વાગે કશિશ સ્કૂલમાં રિઝલ્ટ લેવા ગઈ તો પછી અહીંયા અડધા કલાકમાં પાછી આવી। પછી મેં ઘરમાં કામ કર્યા કરતી હતી તો એને ઘરમાં આવીને મોબાઈલ મૂકી દીધો। પછી મેં એકદમ અહીંયા ઉપર ચડી ગઈ। પછી મેં કીધું એલસીને માર્કશીટ તારું માર્કશીટને એલસી કઈ છે, તું લેવા ગઈ હતી તો તું એમ જ કેમ આવી? તો મેં એને ઉપર જઈને જોયું તો ઊંધી પડીને રડતી હતી ને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો। પછી મેં કીધું શું થયું, તું સાચું બોલ, ચાલ શું થયું, તારી એલસી રિઝલ્ટ મને બતાવી। તો એવું કે મને એલસી રિઝલ્ટ ના આપ્યું ને મારે ભણવું પણ નહીં ને મને મેડમ ગમે તેવું બધાની વચ્ચે મારી ઇન્સર્ટ કરી નાખી કે એવું કહેવા માંડી કે શું મોડું લઈને અહીંયા આવી છે, મારી સ્કૂલમાં તારે પગ નહીં મૂકવાનો, અહીંયાથી નીકળી જા ને તારી મમ્મીને લઈને આવજે। પણ મને ઘરે આવીને મને એવું નહીં કીધું કે તારી મમ્મીને લઈને આવજે એને, પણ અમે એને પછી એવું કીધું ચાલ તું સ્કૂલે મારી સાથે, તો કે ના હવે મને આવું નહીં ને સ્કૂલમાં જવું પણ નહીં। પછી હું કીધું કે સારું ચાલ હું સ્કૂલે જાઉં છું ને મેડમને મળીને વાત કરું છું। પછી મેં મારી મોટી બેબીને ફોન કર્યો કે તું સ્કૂલે આવી ને કશિશને રિઝલ્ટ નહીં આપ્યું મેડમે અને આવું થયું છે। એટલે પછી મારી છોકરી મયુરી નામ એ ત્યાં આવી। પછી મેડમને અમે અંદર જઈને વાત કરી તો મેડમ કે શું કામ આવ્યા? તો અમે એવું કીધું કે કશિશનું મેડમ તમે રિઝલ્ટ નહીં આપ્યું એટલા માટે આવ્યા। તો કે તમે આવી રીતને એને અપશબ્દ બોલ્યા, હવે મારી છોકરી ઘરેથી લોક મારીને કશિશ નીકળી ગઈ ને તમે કોકને બી લાગે તમે આવી રીતે બોલો તો કંઈક થઈ જશે તો એની જવાબદારી કોની? તમે મારી છોકરી શોધી આપો, મને રિઝલ્ટની કંઈ પડી નહીં।
તો પછી કે રિઝલ્ટ બિઝલ્ટ કંઈ મળે ના એવું કે તમે અમને લેખિક આપો. તો અમે કીધું તમે સીસી કેમેરા બતાવો. તમે આપ શબ્દ નહીં બોલ્યા ને છોકરીને નહીં એ કર્યું તો કે અમે તમારે જેને પોલીસ બોલાવી હોય તો પોલીસ બોલાવો, મીડિયા બોલાવી હોય તો મીડિયા બોલાવો, તમારાથી જે થાય તે કરો. ને એવું કે તારા જેવી 17 ને 100 ને એક વર્ષમાં મેં રિજેક્ટ કરી નાખું છું, સ્કૂલમાંથી કાઢી મૂકું છું, એલસી આપી દઉં છું, તો તારા જેવી નહીં હું મારી આગળ એ છે હેસિયત. એવો બધો જવાબ આપ્યો. હા. તમે પોલીસ સ્ટેશન આવ્યા છો, શું કારણ આવ્યા છો? તો એ આવી મારી જોડે જેવું થયું છે એવું બીજી છોકરી જોડે ના થાય એટલા માટે. આગળ તમે શું માંગો છો માટે? કે આવી રીતે એક વિષયની એક્ઝામ મારી છોકરી કોઈ કારણસર ના અપાય એક્ઝામ, તો એના લીધે આખી સ્કૂલનું પરિણામ બગડી ગયું. એ વાત અમે બી સમજીએ છીએ, પણ કોઈ કારણ હોય તો જ ના અપાઈ હોય ને એક્ઝામ. તો તમારે આવી રીતના વાલીને ફોન કરીને બોલાવવો જોઈએ કે આવી રીતે વિદ્યાર્થીને એકદમ આવી રીતે ઠપકો ના અપાય. વિદ્યાર્થીને કંઈક લાગી આવે ને આડું પગલું ભરે એની જવાબદારી કોની? હે, એ જવાબદારી સ્કૂલ લેવાની છે. એના માટે અમે આ પોલીસ બોલાવી. કે જે મારી જોડે અપશબ્દો બોલ્યા છે તે મને બહુ લાગ્યા છે ને અહીં ગાડી જઈ સુધી મને માફી એ આપે નહીં ત્યાં સુધી અમે અહીં ગાડી બેહી રહીશું ને હડતાળ પર આવીશું. આ તમારી છોકરી છે, તમારી છોકરી જોડે આવું બનાવ બન્યું, તમે શું કહેવા માંગશો? હું પણ મારી છોકરીએ જે કીધું એ જ કહેવા માંગીશ કે મને પણ ન્યાય જોઈએ. કે આ શબ્દ આજે મેડમ બોલે છે ને એને દિલમાં કેટલું લાગ્યું હશે, એને હોય આગળ એને ભણવાનું એ છે, એનું ભવિષ્ય જોવાનું છે. તો આવી રીતે બોલે તો મેડમ આવી રીતે બોલીને ફરી જાય છે, જુઠ્ઠું બોલે છે, તો એને માફી માગવી જ જોઈએ કે હું આ શબ્દ બોલી છું, બોલીને જુઠ્ઠું કેમ બોલે છે. તમે ફાધર થાવ તો તમે શું કહેવા માંગશો? ફાધરથી જવાબ નહીં અપાવતો તમે બીજું કંઈ આગળ તમે કંઈ કરશો કે પછી તમે કંઈ આગળ કાર્યવાહી કરશો? હા, તે પછી માફી ના માંગે તો આગળ કાર્યવાહી કરીશું. ન્યાયમાં તમે કઈ આગળ જશો? પોલીસ સ્ટેશન, કલેક્ટર ઓફિસ. શું માંગતી આવ્યા છો? તે મને ન્યાય મળે ને મારી જોડે જે થયું છે તે બીજી છોકરીઓ જોડે ના થાય એટલા માટે. આગળ આવીને તમને ન્યાય નહીં મળે તો તમે કઈ જશો? કલેક્ટર ઓફિસે જશું. જો કલેક્ટર ઓફિસે ન્યાય નહીં મળે તો અમે ભૂખ હડતાળ પર બેસીશું. તમે એમની માતા છો, શું કહેવા માંગશો? હું પણ એ જ કહેવા માંગીશ કે આવી તો કેટલી સ્કૂલમાં ગામડાની છોકરીઓ બી આવતી હશે ને આવી તો કેટલી છોકરીઓને ઇન્સર્ટ કરતા હશે. આજે જે આ મારી છોકરીને એ અપશબ્દો બોલ્યા એ મેડમ પાછા ના લે તો હું કલેક્ટર સાહેબ પાસે જઈશ ને મેડમ આ જે શબ્દ બોલ્યા છે એ શબ્દ પાછા લે ને મારી છોકરી પાસે માફી માગે કે હું આ શબ્દ બોલી છું. નહીં માફી માંગો તો તમે કઈ જશો? હું કલેક્ટર ઓફિસ જઈશ. કલેક્ટર ઓફિસ પર હું ત્યાં ભૂખ હડતાળ પર બેસીશ. શું નામ છે એ મેડમનું? રીના મેડમ અને વંદના મેડમ ત્યાં સાઈડ પર બેઠેલા હતા અને એમને કીધું કે આ છોકરીએ એક પેપર નહીં આપ્યું ને એના લીધે આ સ્કૂલનું નામ ખરાબ થયું, પરિણામ ખરાબ થયું ને અમારું ગમે તે મેટર હોય કે તમે કેમ નહીં એક્ઝામ આપી તે અમને બધી ખબર છે. આવી રીતે ગમે તે અપશબ્દો બોલ્યા તો મારી છોકરીના દિલમાં લાગી આવ્યું. હવે એ જે એને દિલમાં લાગી આવ્યું તો એના હિસાબે મારી છોકરી કંઈક કરી બેસે તો એની જવાબદારી કોણ? રીના મેડમ લેવાની છે. રીના મેડમ લેશે. રીના મેડમની જવાબદારી મારી છોકરી કંઈ પગલું ભરે તો હું એ કહેવા માગું છું. એટલે આવી તો કેટલી છોકરીઓ હાથે થતું હશે તો ઘરે ઇજ્જતની મારીને મીડિયાના ધાકની મારી છોકરીઓ ઘરે કંઈ કહેતી ના હોય, પણ હું છે ને એની માં છું એટલે હું હિંમત રાખીને આ પોલીસ સ્ટેશન અને આ મીડિયા સમક્ષ આ જવાબ આપું છું ને ન્યાય માગું છું. મને પુષ્પાબેન કિશોરભાઈ વસાવા. કશિશબેન કિશોરભાઈ વસાવા. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.